નપુસક નથી ના દાન છીએ, નપુસક નથી ના દાન છીએ, સંયમ શિષ્ટાચાર છીએ. क्या बात રાખી છી વડીલોની આબરૂ, નહીતર ધરતીના અસલ છોરવો છીએ. કાંઈક તો શરમ કરો, તમે પણ ખેડૂતના દીકરા છો. દિવસમાં 2 વખત જે અન્ન ખાવ છો એ અન્ન પેદા કરનારા અન્નદાતા છે. તો વળતરનું આપણે તો લડાઈ કરવી જ પડશે અને કરશું ખરા. મોરે મોરો ભાઈ જો પોલીસ મોકલે ને લાઠીઓ મરાવે તો અરે લાઠી ગોળી મલાઈ દઈએ ને હાથે માર લેશું એવી તાકાત છે. આતે હું કામ મારવી? એમને અમે મારશું ને અમે મારશું એ તાકાત છે જ. ભાઈ જેવું કઈ રાખવાનું જ નહીં. તો આવી જાય ભાઈ, આવું તો લડવું જ પડે ને. ગામનો દીકરો હું તો પછી ગામના દીકરા પડે કે મારે મોરે મોરો ગમે ને બાપ અમે લડી લેવાનું. આ ગુજરાત પોલીસ ચાર્જેબલ પોલીસ છે અને બોમ્બેમાં બિયર બારના બાઉન્સરોની ભૂમિકા ભજવી રહી છે. એમ કે જંત્રીના ભાવે અમને આપો તો જંત્રીના ભાવે અમારે આદરણીની કોર્ટની આખી બધી જેટલી જમીન છે એ અમારા ખેડૂતોને બધાને લેવી. ગુજરાત સરકારે પોલિસી બનાવવી પડશે. પ્રેમથી બનાવે, ડિસ્કો કરીને બનાવે, દાંત કાઢીને બનાવે કે નાગિન ડાન્સ કરીને કરે. કેટલે શહીદ થઈ ગયા હતા આમાં બે વધારાના શહીદ થઈ જશો પણ જમીન નહીં આપે. હા નહીં આપે. જગતનો તાત આ ખેડૂત, ખમીરવંતો ખેડૂત જો રોડ ઉપર ઉતરી જશે તો આ ભાજપના મૂળિયા તો છીછરા છે. ગાંડો બાવર મૂળિયા હોતો આ ખેડૂતો કાઢી નાખે છે. હિટાચીને જેસીબીની તાકાત ધરાવતો આ ખેડૂત છે. આ રોડ ઉપર ઉતરી જશે ને તો કોઈ ગોઈતા નહીં ચડો અદાણીને કે તારા હેલિકોપ્ટરની તને ચાવીએ નહીં ચડે. થાંભલા અમારી બાપ દાદાની માલિકીમાં છે. જો કાઢીને 36 રૂપિયા કિલો વેચી ન દઈને તો ખેડૂતના દીકરા ન કહેવાય. અમારો ભાઈ અમારી વાત જરૂર સાંભળશે એવી આશા સાથે અમે આ પત્ર લખ્યો છે. ભાઈ, આ તમારા મિત્ર અદાણી ગાડી પાર્કિંગનું ભાડું પણ લઈ લે છે અને અમારી જમીન શાકભાજીના ભાવે લે છે. તો આ તારી બહેનો સાથે આવો અન્યાય થાય છે, તમે ક્યાં સુધી આ બધું સહન કરશો? અન્નદાતાજી અન્ન ઉગાડતા આવડે છે તો એ અન્ન અમે ખાધા વગર પણ જીવ પણ કાઢી શકીશું. સરકારને ઝૂકવું પડશે ને ઝૂકવું પડશે. આ ચોકમાં પારીઓ થઈને પૂજાવવું પડે તો તૈયારી છે. સરકારને આપના માધ્યમથી કહું છું કે જો તમારે કાંઈ જ ન દેવું હોય તો 280 રૂપિયાની બુલેટ આવે છે. ગોળી નિલેશ એરવડિયાને ગોળી મારી દો. હું છું અત્યારે જેતપર ગામે. આ એ ગામ છે કે જ્યાંથી લડતના મંડાણ થયા હતા. આ એ ગામ છે જ્યાં ખેડૂતો આજે ઉપવાસ આંદોલન પર બેઠા છે. આ જગતનો તાત છે. આ મારું તમારું આખા દેશનું પેટ ભરે છે, પણ આજે એ ખાલી પેટે બેઠો છે. એ ઉપવાસ પર બેઠો છે. આખરે કેમ? ખેડૂતની એવી તો શું વેદના છે કે એણે આ રસ્તો અપનાવવો પડ્યો. આખા જગતનું પેટ ભરનાર આજે પોતે ખાલી પેટે રહેવા કેમ મજબૂર થયો છે? કદાચ આ વાત કહેવાની જરૂર નથી. આપણે સારી રીતે જાણીએ છીએ. અહીંયા ખેડૂતો છે, વાવણીની સિઝન છે, પણ એમ છતાં પણ એ વાવણી મૂકીને અહીંયા આવ્યા છે. ન માત્ર એક પુરુષો પણ આ બાજુ બહેનો પણ છે. તમે જુઓ, બહેનો વાવણીની સિઝન, ઘર બાર છૈયા છોકરા બધું જ મૂકીને અહીંયા આવી છે. એનું એકમાત્ર કારણ છે એમને ન્યાય જોઈએ છે. એમની છાતી પર જે થાંભલા ખોડાઈ રહ્યા છે, એમની જમીન ઉપર જે અન્યાય થઈ રહ્યો છે, એમની જમીન હડપી લેવાનો જે કારસો રચવામાં આવ્યો છે, એની સામે હવે મોરે મોરો કરવાના મૂડમાં ખેડૂતો આવ્યા છે. અત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે અનશન પર છે, આમરણાંત ઉપવાસ પર છે. જીવ આપી દઈશું પણ અન્નનો એક દાણો નહીં લઈએ જ્યાં સુધી આ થાંભલાઓ નહીં હટે અથવા તો થાંભલા નાખવાનું કામ આગળ બંધ નહીં થાય. હાઈકોર્ટની અંદર મામલો ચાલી રહ્યો છે. સુનાવણી 21 તારીખે થવાની છે, પણ એ પહેલા આ ખેડૂતો અત્યારે કામ બંધ કરવાની માંગ સાથે બેઠા છે. અહીંયા જે લખ્યું છે એ બોર્ડ ખાસ મહત્વનું છે. રાજકીય પદ ધરાવતા કોઈ પણ પાર્ટીના કોઈ પણ વ્યક્તિએ આ ઉપવાસ છાવણીમાં આવવું નહીં. હુકમથી નીચે વાંચવા જેવી લાઈન છે. જેતપર ગામજનો છે, એમના સિવાય કોઈ પણ રાજકીય પક્ષોએ અહીંયા આવવું નહીં. સરદાર સાહેબની પ્રતિમા અહીંયા રાખી છે અને એની સાથે ખેડૂતો ઉપવાસ પર ઉતર્યા છે. ત્યારે આવો ખેડૂતો સાથે, એમના આગેવાનો સાથે વાત કરીએ. કેટલાક આગેવાનો એ પણ છે જે ગાંધીનગર વાળી રેલીમાં હતા, જે ફિનલું વળાવવામાં કહેવાતા માસ્ટર માઇન્ડ પણ હતા, અને એટલે જ કદાચ આગેવાનો બદલાયા છે. આવો એમની સાથે વાત કરીએ. રામ રામ બધાને.
હવે જમવાનું બધું જ મૂકી દીધું. કેટલા દિવસ સુધી જમવાનું તમે છોડીને બેસશો? ક્યાં સુધી આ લડત લડશો? જગતનો અન્નદાતા જેને કહેવાય, ખમીરવંતો, ખેતી કરનારો, જમીન ચીરી અનાજ પકવનારો, આજે ભૂખ્યો રોડ ઉપર બેઠો છે અન્નનો ત્યાગ કરીને. મારી શરૂઆત કરીશ એક નાનકડી શાયરીથી. નપુસક નથી ના દાન છીએ, નપુસક નથી ના દાન છીએ, સંયમ શિષ્ટાચાર છીએ. ક્યાં વાત હે. રાખી છી વડીલોની આબરૂ, નહીતર ધરતીના અસલ છોરુઓ છીએ. ક્યાં વાત હે. વાહ. બહુ જ મર્યાદા રાખીએ છીએ, ગાંધીગીરીથી ચાલીએ છીએ. અહીંયા અભિમન્યુના 7 કોઠાનું આયોજન કરીને બેઠા છીએ. બાજુમાં આદરણીય સંત બેઠા છે ઉપવાસ ઉપર, એમની બાજુમાં યુવાન બેઠા છે, એમની બાજુમાં આ જ ગામના રાજ્ય કક્ષાના મંત્રીશ્રીના ભાઈ બેઠા છે. સંતત્વ ધર્મ લઈને બેઠા છીએ, યુવા ધન લઈને બેઠા છીએ, રાજનીતિ લઈને બેઠા છીએ. અને હું એક પરિપક્વ આંદોલનકારી તરીકે ઘણા બધા આંદોલન કરી ચૂક્યો છું, એની કમાન્ડિંગ લઈને બેઠો છું. અને મારી સાથે જેતપરના યુવાનો, આખા ગામના 18 વર્ણના તમામ જાતિ જ્ઞાતિના યુવાનો સાથે છે. ત્યારે હું એટલું જ કહીશ, અભિમન્યુના 7 કોઠાનું આયોજન કરીને બેઠા છીએ. સરકારને કોઈ પણ સંજોગોમાં, બહુ સરસ અને સભ્ય ભાષામાં કહું છું, કોઈ પણ સંજોગોમાં આ બિચારા લાચાર બનાવી દીધેલા ખેડૂતો સાથે સરકારને પ્લેટફોર્મ બનાવવું જોશે, વાટાઘાટો કરવી જોશે. અને ખેડૂતોની જે ડિમાન્ડ છે, જે રિક્વાયરમેન્ટ છે ભારતના કાનૂન એન્ડ કોન્સ્ટિટ્યુશન મુજબની, એ માગણીઓ ભારત સરકારને પરિપત્ર રૂપે નહીં, 1985ના લો મુજબ, કાયદા અનુસાર કિસાનો સાથે ડિસ્કસ કરીને એના માટેની સ્પેશિયલ ગુજરાત સરકારે પોલિસી બનાવવી પડશે. પ્રેમથી બનાવે, ડિસ્કો કરીને બનાવે, દાંત કાઢીને બનાવે કે નાગિન ડાન્સ કરીને કરે, અમે બધું કરાવી ચૂકેલા છીએ 2015માં પાટીદાર આંદોલનમાં. હવે સરકારને નક્કી કરવાનું છે કે 1 મહિનાથી ચાલતો આ સંઘર્ષ, અમે બધો જ સંઘર્ષ કરી લીધો છે. રોડ ઉપર ઉતરી ગયા છીએ, પોલીસનો લાઠીચાર્જ ખાઈ લીધો છે, બેનું દીકરીઓને આઈસીયુમાં જમા કરી લીધી છે, 8 નંબર હાઈવે બ્લોક કરી લીધો છે. અમને બધું જ સમજાઈ ગયું છે કે ભાઈ આ ગુજરાત સરકારની પોલીસ અદાણી કંપની ભાડે લઈ આવે છે 10 થી 6, જે પ્રજાને, ખેડૂતોને ડરાવે છે, ધમકાવે છે, બીવરાવે છે, અને સ્પેશિયલ હેલ્મેટ પહેરી અને લાઠી લઈને લાઠી ચાર્જ કરવા આવે છે. એટલે આ ગુજરાત પોલીસ ચાર્જેબલ પોલીસ છે અને બોમ્બેમાં બિયર બારના બાઉન્સરોની ભૂમિકા ભજવી રહી છે. સીધો આક્ષેપ કરું છું પોલીસ તંત્ર ઉપર કે કાંઈક તો શરમ કરો. તમે પણ ખેડૂતના દીકરા છો, દિવસમાં 2 વખત જે અન્ન ખાવ છો એ અન્ન પેદા કરનારા અન્નદાતા છે. અહીંયા દરેક જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયનો માણસો છે. અહીંયા કોઈ ધર્મની વાત નથી, કોઈ જાતિની વાત નથી. અહીંયા ફક્ત ને ફક્ત કિસાનની વાત છે. તો કિસાનનો પકવેલું જ અનાજ તમે ખાવ છો, તો તમને પણ એટલો રહેમ તો આવવો જ જોઈએ કે આજે કિસાનો પોતાના હક અને અધિકારની વાત કરે છે. કોઈ કિસાન કરોડો રૂપિયા માગતા નથી. અદાણી કંપની સાહેબ મલ્ટીનેશનલ કંપની છે, કરોડો રૂપિયાનો માર્જિન કરે છે. વીકલી ગ્રોથ તો જોવો એનો. આ કિસાન અભણ છે, હું અભણ નથી, તમે અભણ નથી. જર્નાલિઝમ છો તમે. આજે હું વોલેન્ટિયર છું. એઝ અ વોલેન્ટિયર એન્ડ જર્નાલિઝમની આપણી જિમ્મેદારી બને છે કે પ્રજાના પ્રશ્નો તમારે બતાવવા, મારે એની માગણીઓ કરવી. તો આજે પ્રજા શું માગી રહી છે? લીગલી માગી રહી છે, ભારતના કોન્સ્ટિટ્યુશન લો મુજબ માગી રહી છે. તો અહીંના બેઠેલો કલેક્ટર, અહીંના બેઠેલા એસપી, આઈએએસ અને આઈપીએસ છે. ભારતનું સંવિધાન કહે છે કે આઈએએસ અધિકારી તરીકે તમે જે બિરાજમાન થાવ છો, જિલ્લાના રાજા બનો છો, તો પ્રજાના રાજા છો તમે. આખા જિલ્લાની જવાબદારી, વ્યવસ્થા સંભાળવાની તમારી છે. એ રાજ્ય સરકારની ચાપલુસી કરે છે.
કે રાજ્ય સરકારે અમને પરિપત્ર ડિક્લેર કર્યો છે, અમે પરિપત્ર મુજબ કામ કરશું. એસપી સાહેબ પાસે જઈએ છીએ તો એસપી સાહેબ આઈપીએસ છે. આઈપીએસ સર એવું કહે છે કે કલેક્ટરે મને જે આદેશનું સૂચન કર્યું છે એ મુજબ અમે કામ કરશું. એસડીએમ પાસે જઈએ છીએ તો કે છે રાજ્ય સરકારના પરિપત્ર મુજબ કામ કરશું. સાહેબ આજે ખેડૂત બિચારો અને લાચાર રોડ ઉપર બેઠો છે માંડવા ખોડીને, જે જગતને અન્ન ખવડાવે છે મને ને તમને, એ અન્ન છોડીને આજે રોડ ઉપર બેઠો છે તો એની પીડા અને વેદના કોણ સમજશે? આગળની સ્ટ્રેટેજી શું છે? અત્યારે તો અનશન પર બેઠા છો. સાહેબે કહ્યું કે એકાદ બે શહીદ થઈ જાય તો શહીદ થવા જ બેઠા છીએ. પાટીદાર આંદોલનની તમે વાત કરી, 14 દીકરાઓને ગોળીએ દીધા હતા. ઇતિહાસ ક્યારેય નહીં ભૂલી શકે. આગળની તમારી સ્ટ્રેટેજી શું અને શું ગોળીઓ ખાવાની એ તૈયારી? આજે ગાંધીગીરી કરી અને અમે ગાંધી ચિંધ્યા રસ્તે પહેલી મોહનની જ્યારે વાત કરો, આ દેશ બે મોહનનો છે. મોહનદાસ કરમચંદ ગાંધીએ છે, સુદર્શન ચક્રધારી મોહનય છે. તમે કયા મોહનને પસંદ કરશો આમાં? હું એ જ કહેવા માંગુ છું કે આજે અમે અહીંયા બેઠા છીએ તો મોહનચંદ ગાંધીની વિચારધારાથી બેઠા છીએ, પરંતુ આગળ સરદારની મૂર્તિ પણ છે. ભારત જ્યારે આઝાદ થયું 1947માં, ત્યારે એ રજવાડાની અંદર ભાવનગરના સ્ટેટ કૃષ્ણકુમાર સિંહજીએ જે પરગણું આપ્યું હતું, જે સ્ટેટ ધરી દીધું હતું સરદારના સૌરાષ્ટ્રનું મોટામાં મોટું 1800 પાદર. સરદારોના વિચારો સાથે સમર્થન થઈ અને સમર્થનની અંદર પરગણું આપી દીધું હતું. તો એની પણ ઈચ્છાઓ હતી કે આ ભારતનો ખેડૂત ખેતી પ્રધાન દેશ છે, ગામડાનો ખેડૂત સુખી અને સંપન્ન થાય, એવી આઈડિયોલોજી સાથે શ્રી સરદારને સોંપ્યું હતું. ગાંધીજીએ સત્યાગ્રહ કરી અને અંગ્રેજોને કાઢ્યા હતા. 200 વર્ષથી જેના જળમૂળ હતા, બહુ વાત વજનવારી કરું છું સાહેબ, 200 વર્ષથી જેના જળમૂળ હતા એ કરમચંદ ધોતીપુત્રે ખાલી એક પોતિયું વાર્યું હતું અને 200 વર્ષની સલ્તનતને હલાવીને કાઢી નાખી હતી. એવી જ રીતે આ ખેડૂતોએ 2/3 બહુમતીવાળી કોંગ્રેસને પણ કાઢી નાખેલી છે. તો એવી જ રીતે કહું છું કે ગાંધીગીરીથી આ સત્યાગ્રહની છાવણી ચાલુ છે. જો પહેલી એબીસીડી ભાવતી ન હોય, પહેલી એબીસીડી પ્રતિક ધરણા અમે કરી ચૂક્યા છીએ, આ બીજી એબીસીડી ચાલુ છે અમરનાથ ઉપવાસની, તો ત્રીજી ચોથી પણ અમને આવડે છે. જ્યારે 1947ની અંદર જુનાગઢનો નવાબ અને હૈદરાબાદનો નિજામ, કાશ્મીરનો રાજા 3 જણા નહોતા માનતા, ત્યારે સરદારે લાલ આંખ બતાવી અને એ ત્રણેયને ભારતની અંદર વિલીકરણ કર્યું હતું અને જુનાગઢનો નવાબ કપડાં ભરવા નહોતો ઊભો રહ્યો. એવી જ રીતે આપના મીડિયા માધ્યમથી કહું છું કે આ ભાજપ સરકાર, દિલ્હીમાં બેઠેલી સરકાર હરખી રીતે સાંભળી લે, અદાણી કંપની હરખી રીતે સાંભળી લે. પ્રેમથી કહીએ છીએ, હાથ જોડીને રિક્વેસ્ટ કરીને કહીએ છીએ, આ ખેડૂતો ભારતના કાનૂન મુજબ જ માગે છે, નવું કાંઈ નથી માગતા, એ આપી દ્યો. નહીં તો આ જગતનો તાત આ ખેડૂત, ખમીરવંતો ખેડૂત જો રોડ ઉપર ઉતરી જશે તો આ ભાજપના મૂળિયા તો છીછરા છે. ગાંડો બાવર મૂળિયા હોતો આ ખેડૂતો કાઢી નાખે છે. હિટાચીને જેસીબીની તાકાત ધરાવતો આ ખેડૂત છે. આ રોડ ઉપર ઉતરી જશે ને તો કોઈ ગોયતા નહીં જડો અદાણીને કે તારા હેલિકોપ્ટરની તને ચાવીએ નહીં જડે. એટલે ખેડૂતોનો આ મિજાજ છે. ખેડૂતો સ્વાભાવિક રીતે પોતાની જમીન ક્યારેય ન આપે. જેમ આપણે કહેવાય છે, ધર જાતા ધરમ પલટતા અને ત્રિયા પડંતા તાવ, એ 3 તાણા મરણ રા, આમાં કોણ રંક કોણ રાવ. જમીન ઉપર, ધર્મ પર અને સ્ત્રીની અસ્મિતા પર જ્યારે જ્યારે જોખમ તોડાય તો સામે રાજા હોય કે રંગ એ જોવાનું ના હોય, એની સામે મોરે મોરો કરી લેવાનો હોય. અને બસ એ જ મૂડ, એ જ મિજાજમાં આજે ખેડૂત બેઠો છે. સાહેબ આ જમીન ધરતી અમારી માં છે, માં. 5 પેઢીઓથી વિરાસત વારસાગતમાં અમને આપેલી છે. અગાઢ દસ્તાવેજ છે. વેરો વિગોટી સરકારના કાયદા અનુસાર ભરીએ છીએ, જેના અમે અગાઢ માલિક છીએ. જો સરકારી યોજના કોઈ પણ આવતી હોય તો આ તમામ ખેડૂત મફત દેવા તૈયાર છે. આપે જોયેલું જ છે, કેનાલો જ્યારે ગરાણી ત્યારે કોઈ ખેડૂતે વિરોધ નથી કરેલો. તો આજે પ્રાઇવેટ કંપની અદાણી કંપની સરકાર નથી, નરેન્દ્ર મોદી ભાજપ નથી,
તો અદાણી કંપનીને જો કમાવવું હોય, પોતાનો બિઝનેસ ગ્રોથ ડેવલપમેન્ટ કરવો હોય અને ખેડૂતોના છાતી ઉપર જો એને થાંભલા મફતમાં ખોડવા હોય, એક પણ રૂપિયો વળતર આપ્યું નથી, એક પણ ખેડૂતને સાંભળ્યા નથી, એક પણ ખેડૂતોની કમિટી બનાવી નથી અને મફતમાં છાતી ઉપર થાંભલા ખોડવા હોય પ્રશાસનના જોરે, તો આજે સાહેબી પ્રશાસનના જોરે થાંભલા ખોડી દેશે, ઇલેક્ટ્રિક લાઇનના તાર પાસ કરી લેશે. પ્રશાસન ભાડે છે, મેં અગાઉ કીધું એમ. ક્યાં સુધી ભાડે રાખીને પ્રશાસન રાખશે? થાંભલા અમારી બાપ દાદાની માલિકીમાં છે. જો કાઢીને 36 રૂપિયા કિલો વેચી ન દઈને તો ખેડૂતના દીકરા ન કહેવાય. આ જમીર અને આ જુસ્સા સાથે અહીંયા બેઠા છીએ. આ ચોકમાં પારીઓ થઈને પૂજાવવું પડે તો તૈયારી છે. સરકારને આપના માધ્યમથી કહું છું કે જો તમારે કાંઈ જ ન દેવું હોય તો 280 રૂપિયાની બુલેટ આવે છે, ગોળી, નિલેશ એરવડિયાને ગોળી મારી દો. બાકી છેલ્લા શ્વાસ સુધી અવાજ કરીશ, ખેડૂતો માટે લડીશ ને લડીશ. ખેડૂતો આરપારની લડાઈમાં છે અને મૂળમાં છે. નિલેશભાઈએ આગેવાની લીધી છે અને આગેવાન બદલાયા છે. ગઈકાલ સુધી બીજા આગેવાનો હતા, આજે આગેવાન જુદા છે. એનું કારણ સારી રીતે સમજી શકાય છે. જે જૂના આગેવાનો હતા એ શું કરી ગયા એ આ ખેડૂતો સારી રીતે સમજે છે અને એટલા માટે જ હવે નવી આગેવાની છે, નવો હુંકાર છે. જોઈએ સરકાર શું કરે છે. ખેડૂતો જીત ઝીલવા તૈયાર છે.